પર હવે નજર કરી લઈએ તો મહુવા તાલુકાના ડોડિયા ગામે પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી। આચાર્ય દ્વારા અવારનવાર બાળકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે। વાલીઓનો આક્ષેપ છે વાલીઓએ શાળાને તાળાબંધી કરી છે અને બદલી સુધી તાળા નહીં ખોલાય। આચાર્ય ભરતગીરી ગોસ્વામી અને શિક્ષક દક્ષા ગોસ્વામીની બદલીની માંગ કરવામાં આવી છે। ગ્રામજનો અને વાલીઓનો નિર્ધાર તંત્ર સામે કડક વલણની માંગ ઉઠી છે। મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। હાલ મહુવા તાલુકાના ડોડિયા ગામે પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી છે વાલીઓ દ્વારા। આચાર્ય દ્વારા અવારનવાર બાળકોને હેરાન કરવામાં આવી રહ્યા છે। હેરાનગતિ પડી રહી છે વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અબ્બાસ જોડાઈ ચૂક્યા છે લાઈન પર। અબ્બાસજી, મહુવાલિયા ડોડિયા ગામે પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? કેમ તાળાબંધી કરવામાં આવી છે? જી, ચોક્કસથી જણાવી દઉં તો આ પ્રાથમિક શાળાના જે આચાર્ય છે તેમની પર ગ્રામજનો દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કે તેઓ બાળકોને અવારનવાર હેરાનગતિ કરતા હોય છે અને આ કારણોસર એ લોકોએ તાળાબંધી કરી છે। અબ્બાસજી, આચાર્ય જે છે કેવા પ્રકારે હેરાનગતિ કરી રહ્યા છે? જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેમની સાથે કેવું વર્તન કરવામાં આવ્યું છે? સાથે શિક્ષકની બદલીની માંગ કરવામાં આવી છે, એને લઈને શું કહેશો? કેમ આવું છે? ગામના જે છગનભાઈ ભાલિયા જેઓ તાલુકા પંચાયતના સદસ્ય છે તેમના જણાવ્યા પ્રમાણે આચાર્ય બાળકોને અવારનવાર સ્કૂલની અંદર કહે છે કે તમે લોકો કોઈ મામલતદાર પણ નહીં બનો અને કલેક્ટર પણ નહીં બનો, તમે માત્ર મજૂરી જ કરશો, આવા ગેરશબ્દનો તેઓ ઉપયોગ કરે છે। આ ઉપરાંત આપણે એક ભોળાભાઈ મકવાણા જે એસએમસી ના સદસ્ય છે એમને પણ એવું જણાવ્યું કે 15મી ઓગસ્ટના દિવસે જે આપણે ભારતનો નકશો બનાવ્યો હતો ત્યારે એ આચાર્ય ભરત છે તે એ નકશાની ઉપર ચાલતા હતા ત્યારે અન્ય શિક્ષકે કહ્યું તો તેને લઈને પણ શિક્ષક એમની સાથે ઝઘડો કરવા મળ્યા હતા। જી બિલકુલ થી ત્યારે આ મામલે કોઈ ઉચ્ચ શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી છે કે કેમ તાળાબંધી બાદ કે હવે જાણ કરાશે? આ બાબતની તો એ લોકોએ 6 તારીખથી તે બાળકોને સ્કૂલે જવાનું બંધ કર્યું હતું અને આજે એ લોકોએ તાળાબંધી કરી છે અને એમ આ ઉપરાંત પણ જે ભરતભાઈ ગીરી શિક્ષક છે એ અને એમના વિરુદ્ધ ગ્રામજનોએ અવારનવાર રજૂઆત પણ કરેલી છે। અબ્બાસજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। મહુવાના ડોડિયા ગામે પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી છે। આચાર્યો પર આક્ષેપ મૂકવામાં આવ્યા છે વાલીઓ દ્વારા કે અવારનવાર વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે, જેને લઈને વાલીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી છે।